હેલો નમસ્કાર મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે લોકલ વોઇસ સોફ્ટવેર છે તેમાં મિત્રો કોઈ પણ કસ્ટમરનું બિલ બનાવવું હોય તો કઈ રીતે બિલ બનાવવું તેના વિશેની માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો સૌથી પહેલા મિત્રો તમારે જે વ્હાઇટ કલરની જગ્યા છે ત્યાં મિત્રો એક માઉસ છે તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો કીબોર્ડમાંથી એક કંટ્રોલ અને અલ્ટર આ બે બટનને પહેલા દબાવી રાખવાના છે. ત્યારબાદ મિત્રો તમારે એસ લખેલું છે તે બટન મિત્રો બીજા નંબરનું બટન એટલે કે કંટ્રોલ અલ્ટર અને એસ દબાવ્યા પછી ત્રીજું બટન તમારે એસ દબાવવાનું છે. ડાયરેક્ટ જ મિત્રો આ વિન્ડો ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઉપર ક્રિએટ ન્યૂ સેલ ઇન્વોઇસ લખેલું છે. એટલે મિત્રો અહીંયાથી તમારી સેલ ઇન્વોઇસ જનરેટ થશે. અહીંયા મિત્રો 4 ઓપ્શન છે: સેલ ઇન્વોઇસ, ડિલિવરી ચલન, બ્રાન્ચ ટ્રાન્સફર અને કોટેશન. અહીંયા મિત્રો તમારે ડિફોલ્ટ ઓટોમેટિક સેલ ઇન્વોઇસ સિલેક્ટ થઈ જશે. જો મિત્રો તમે કોટેશન બનાવવા માંગતા હોય તો કોટેશન પણ સિલેક્ટ કરી શકો. તો બીજી બ્રાન્ચમાં તમે બિલ બનાવીને મોકલવા માંગતા હોય તો પણ મિત્રો તમે બ્રાન્ચ ટ્રાન્સફર કરી શકો છો. તમારે મિત્રો અત્યારે એક જ જોવાનું છે કે સેલ ઇન્વોઇસમાં ફિક્સ થયેલું હોવું જોઈએ અને ઓટોમેટિક જે બિલનો ઇન્વોઇસ નંબર છે એ આવી જશે અને ડાયરેક્ટ મિત્રો તમારે કસ્ટમર વાળા ખાનામાં તમારે મિત્રો કસ્ટમરનું નામ લખવાનું છે તો મોબાઈલ નંબર લખીને બિલ બનાવવાનું છે. તો સૌથી પહેલા તમારા પાસે જો કસ્ટમરનું નામ હોય તો તમારે નામ લખીને જોવાનું કે તેનો મોબાઈલ નંબર સિસ્ટમમાં અવેલેબલ છે કે નહીં. સૌથી પહેલા મિત્રો તમે કોઈ પણ કસ્ટમરનું નામ લખશો તો મિત્રો તમે જોઈ શકો છો કે હરેશભાઈ વાળા ઘણા બધા કસ્ટમર છે, ઘણામાં મોબાઈલ નંબર છે, પણ તમે જે કસ્ટમર સર્ચ કર્યું છે કે પટેલ છે, હરેશભાઈ પટેલ, હરેશભાઈ પટેલ નો મિત્રો અહીંયા મોબાઈલ નંબર છે નહીં. તો સૌથી પહેલા મિત્રો તમારે જે લાલ કલરની પટ્ટી છે તેમાં મિત્રો પેન્સિલનું જે બટન છે ત્યાં મિત્રો તમારે માઉસ થી ક્લિક કરવાનું છે, એડિટ કરવાનું છે. એડિટ કર્યા પછી મિત્રો તમારે કસ્ટમરનું આખું નામ લખવાનું, મોબાઈલ નંબર લખવાનો છે, તો મેલ અને ફિમેલ વાળું જે કેટેગરી છે તે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ મિત્રો કસ્ટમરનો ડેટ ઓફ બર્થ લખવાનું છે અને ડેટ ઓફ બર્થ લખ્યા પછી મિત્રો તમારે અહીંયા કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું છે તે લખવાનું છે. ત્યારબાદ એ ના લખો તો પણ ચાલશે. ત્યારબાદ મિત્રો એ કસ્ટમરને બીજા કયા કસ્ટમરે મોકલ્યા એટલે કે રેફરન્સ કોઈ વ્યક્તિ હોય તો એને મિત્રો તમે નામ લખવાનું છે. ત્યારબાદ મિત્રો કસ્ટમરનું ફૂલ હોમ ડિલિવરી કરી શકાય તેવું એડ્રેસ હોય તો મિત્રો તમે એડ્રેસ પણ અહીંયા લખવાનું છે. ત્યારબાદ મિત્રો આગળનું કોઈ બેલેન્સ બાકી હોય તો મિત્રો તમે અહીંયા બેલેન્સ એડ કરી અને મિત્રો અહીંયા ડેટ આવી જશે અને ત્યારબાદ મિત્રો તમારે સેવ કરવાનું છે. આ લાલ કલરની જે ઉપર બટન છે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે અથવા મિત્રો કીબોર્ડમાંથી જે F2 નું બટન છે તે દબાવજો તો પણ મિત્રો તે સેવ થઈ જશે. અહીંયા મિત્રો ખાલી ડેમો છે એટલે જે એમાઉન્ટ છે કાઢી નાખો છું અને દરેક અહીંથી F2 નું બટન દબાવું છું કીબોર્ડમાંથી એટલે આ મિત્રો આ સેવ થઈ ગયું. ત્યારબાદ મિત્રો આ કસ્ટમરને જે કલર છે તે કલર વાળી પટ્ટી કરવાની છે એટલે કસ્ટમર સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ કરીને જે પણ મિત્રો ફાઇલમાં ડોક્ટરનું નામ હોય તે ડોક્ટરનું નામ મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે. કસ્ટમરનો અહીંયા મિત્રો જો પણ ડોક્ટરનું નામ ન હોય તો મિત્રો તમારે અહીંયા ક્રિએટ ન્યૂ એટલે કે F2 નું બટન દબાવશો એટલે ત્યાં મિત્રો તમારે કસ્ટમરનું એટલે કે ડોક્ટરનું નામ મિત્રો તમારે એડ કરવાનું થશે. ધારો કે આપણે કોઈ ડોક્ટરનું નામ છે સંજયભાઈ પટેલ. સંજયભાઈ પટેલ કોઈ ડોક્ટર છે ને તો મિત્રો આપણે નવું બનાવવું છે તો અમારે કીબોર્ડમાંથી F2 નું બટન છે દબાવવાનું છે અથવા માઉસ થી અહીંયા ક્લિક કરવાનું છે. બે રીતથી મિત્રો કરી શકાય. તમારે કીબોર્ડમાંથી F2 નું બટન દબાવવાનું. ત્યારબાદ મિત્રો જે આપણે આગળ જે કસ્ટમરને જે ડિટેલ ભરી તે જ રીતે મિત્રો આ ડોક્ટરની ડિટેલ જેટલી પણ ફાઇલમાં હોય તે મિત્રો તમારે ભરી દેવાની છે. ધારો કે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે રજીસ્ટ્રેશન નંબર નાખી દેવાનો, કઈ સ્પેશિયાલિટી છે ડોક્ટરની તે મિત્રો તમે અહીંયા ટાઈપ કરીને સર્ચ કરી શકો છો અથવા તો હોસ્પિટલનું નામ હોય તે લખવાનું છે, ડોક્ટરનું એડ્રેસ લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનું છે અને કસ્ટમરનું આખું નામ એટલે કે ડોક્ટરનું આખું નામ લખવાનું અને કયા એરિયાના ડોક્ટર છે એટલે કે તે સિટીનું નામ સિલેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમે F2 બટન આપવાનું છે, ત્યાં ક્લિક કરવાનું છે, આ ડિટેલ બધી છે મિત્રો સેવ થઈ જશે. અથવા અહીંયા લાલ કલરના બોક્સમાં તમે માઉસથી ક્લિક કરશો તો પણ મિત્રો સેવ થઈ જશે. હવે સેવ કર્યા બાદ મિત્રો તમારે અહીંયા કોઈ પણ કસ્ટમરનું સેવ થયા પછી અહીંયા મિત્રો તમારું સેવ થઈ ગયા પછી કસ્ટમર ઓટોમેટિક સિલેક્ટ થઈ જાય. ત્યારબાદ મિત્રો કીબોર્ડમાં જે તમારે એન્ટર બટન છે તે મિત્રો તે પર દબાવવાનું છે. દબાવ્યા પછી મિત્રો તમે ડાયરેક્ટ જ કર્સર તમારું છે તે મિત્રો આ જગ્યા પર આવી જશે. અહીંયા મિત્રો તમારે જે પણ પ્રોડક્ટ સેલ કરવાની હોય તેનું નામ લખવાનું. ધારો કે તમારે મિત્રો કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવી છે તો તમારે મિત્રો તે પ્રોડક્ટનું 2 થી 3 અક્ષર લખવાના છે. દાખલા તરીકે 2 થી 3 અક્ષર આપણે લખ્યા. ત્યારબાદ મિત્રો એની MRP લખવાની છે અને પોઈન્ટ કરીને 00. આ રીતે મિત્રો તમારે કોઈ પણ પ્રોડક્ટને સર્ચ કરવાની છે. દાખલા તરીકે આપણે 3 અક્ષર લખ્યા અને 21 કર્યા અથવા મિત્રો 20 કરજો તો જે પણ મિત્રો 20 રૂપિયા વાળી પ્રોડક્ટ છે તે મિત્રો તમને સર્ચ થશે.
દાખલા તરીકે મિત્રો તમે કોઈ પણ પ્રોડક્ટ સર્ચ કરવા માંગો છો તેના પહેલા 3 અક્ષર લખવાના છે, ત્યારબાદ એની MRP અને પ્લસ પોઈન્ટ કરીને 00 આ રીતે મિત્રો સર્ચ કરશો. જે પણ પ્રોડક્ટ તમે સર્ચ કરવા માંગો તે મિત્રો જેટલી MRP હોય જેટલી પણ પ્રોડક્ટ હશે તે મિત્રો તમારે નીચે આવી જશે. અને તેમાંથી મિત્રો તમારે જે પ્રોડક્ટ જોઈતી હોય તેમાં મિત્રો તમારે એરોથી સિલેક્ટ અથવા એન્ટર મારશો ડાયરેક્ટ આ સિલેક્ટ થઈ જશે. પણ એકથી વધારે હોય તો મિત્રો કીબોર્ડમાં જે એરો મારેલા છે 4 ઉપર છે એનાથી મિત્રો તમે અપ એન્ડ ડાઉન કરીને તે પ્રોડક્ટને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો એક કરતા વધારે બેચ નંબર વાળી વસ્તુ હોય તો મિત્રો તમારે તે બેચ નંબર વાઇઝ અહીંયા બેચ સિલેક્ટ કરવાનો છે. અને ત્યાં મિત્રો તમારે કોઈ એક પેકેટ વેચવું હશે આખી પટ્ટી એટલે કે સ્ટ્રીપ વેચવી હોય તો મિત્રો તમારે એક સ્ટ્રીપ લખવાની છે. ત્યારબાદ મિત્રો 5 ગોળી છૂટી જવાની હોય તો મિત્રો તમારે અહીંયા 5 નંગ એટલે કે લૂઝમાં એટલે કે 5 ગોળી છૂટી જવાની હોય તો મિત્રો તમારે લૂઝની કોલમમાં લખવાના છે. ત્યારબાદ મિત્રો તમે ડિસ્કાઉન્ટ દેવા માંગતા હોય તો અહીંયા મિત્રો તમારે ડિસ્કાઉન્ટ ટાઈપ કરવાનું છે. અને ત્યારબાદ મિત્રો પાછું એન્ટર કરવાનું છે. એટલે મિત્રો આ પ્રોડક્ટ સેલ થઈ ગયું. હવે મિત્રો તમે કોઈ પણ બીજી પ્રોડક્ટ સેલ કરવા માંગતા હોય તો મિત્રો તમે દાખલા તરીકે કોલગેટ સેલ કરવા માંગો છો, કોલગેટના પહેલાથી 2 થી 3 અક્ષર લખી નાખવાના. ત્યારબાદ મિત્રો તમારે એની MRP લખવાની છે અને ત્યારબાદ પોઈન્ટ કરીને 00 આ રીતે મિત્રો તમે કરશો એટલે 73 રૂપિયા વાળી જેટલી કે પ્રોડક્ટ હશે તે મિત્રો તમને અહીંયા શો ઓન થઈ જશે. એમાંથી મિત્રો તમારે કીબોર્ડમાં જે અપ એન્ડ ડાઉન જે એરો છે તેથી મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે. દાખલા તરીકે આપણે કોલગેટ 100 ગ્રામ સેલ કરી તો મિત્રો આપણે સિલેક્ટ કરી લીધી. ત્યારબાદ મિત્રો અહીંયા એન્ટર કરીને તમે જોશો કે તે બેચ નંબર તમારી પાસે હાથમાં જે છે તેમાં કયો બેચ નંબર છે તે પ્રમાણે મિત્રો તમારે સૌથી પહેલી આઈટમ સિલેક્ટ કરવાની થશે. 73 વાળી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અપ એન્ડ ડાઉન કરીને તમારે એ આઈટમ સિલેક્ટ કરી લેવાની છે. નહીં અહીંયા મિત્રો ક્વોન્ટિટી સેલ કરો નહીં. કોલગેટમાં જો તમારે લૂઝ હોય તો લૂઝમાં પણ ટાઈપ કરી શકો. કોલગેટ આપ પેકિંગ છે એટલે તેમાં લૂઝ ક્વોન્ટિટી આવશે નહીં એટલે તમારે પેકિંગમાં સેલ કરવાનું થશે. ત્યારબાદ મિત્રો એન્ટર કરવાનું છે. એન્ટર કર્યા પછી મિત્રો અહીંયા તમારે રેટમાં એડિટ કરવું તો કરી શકો છો. ત્યારબાદ ડિસ્કાઉન્ટ કરવામાં તમારે 10% આપવા માંગતો હોય, ન આપવા માંગતો હોય તો બ્લેન્ક રાખો એટલે ખાલી રાખવાનું છે. ત્યારબાદ એન્ટર કરશો એટલે આ પ્રોડક્ટ બિલ બની જશે. ત્યારબાદ મિત્રો તમે દાખલા તરીકે સાયરાડી છે તો સાયરાડી ની જગ્યાએ મિત્રો તમે સબસ્ટિટ્યુટ કરવા માંગતા હોય કે એના જેવી બીજી કોઈ પ્રોડક્ટ હોય સસ્તી હોય કે જેનરિક દેવા માંગતા હોય તો મિત્રો તમે અહીંયા સબસ્ટિટ્યુટમાં જઈને જેટલી બ્રાન્ડ અવેલેબલ છે તે મિત્રો તમે સર્ચ કરી શકો છો. અથવા મિત્રો આ જે પ્રોડક્ટ છે તેના પર તમે રાઈટ ક્લિક કરશો એટલે ત્યાં મિત્રો તમારું સબસ્ટિટ્યુટનું ઓપ્શન આવશે. ત્યાંથી મિત્રો તમે જે પણ બ્રાન્ડ છે તે મિત્રો સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કરી પછી મિત્રો તમે સિલેક્ટ કરશો એટલે ડાયરેક્ટ જ એમાં સિલેક્ટ કરશો એટલે મિત્રો તે ડાયરેક્ટ જ તમને બતાવજો કઈ પ્રોડક્ટમાં તમારે જેનરિકનું છે તે પ્રમાણે મિત્રો તમે પાછું નામ યાદ રાખી અને મિત્રો તમારે નીચે આવીને પાછું નામ સર્ચ કરીને સેલ કરવાનું છે. આ ઉપરાંત મિત્રો તમે દાખલા તરીકે સાયરાડી છે એટલે સાયરાડી ક્યાં લખ્યું હવે તેમાં મિત્રો અહીંયા બ્લેન્ક પૂછ્યું છે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે. મિત્રો તમે નવી પ્રોડક્ટ લખો છો ત્યાં મિત્રો તમારે અહીંયા તો એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રોડક્ટમાં સબસ્ટિટ્યુટ છે કે તે તમારે પ્રોડક્ટ સર્ચ કરીને લખવાનું છે. જો મિત્રો તમારે સબસ્ટિટ્યુટ ના કરવી હોય તો તમારે ડાયરેક્ટ જ અહીંયાથી મિત્રો સબસ્ટિટ્યુટમાં જે પ્રોડક્ટ છે તેને જેનરિકના રેન્ક પ્રમાણે મિત્રો તમે સિલેક્ટ કરીને તે પ્રોડક્ટ મિત્રો તેનું બિલ બની ગયા પછી મિત્રો આ બિલ આટલું મિત્રો બિલ બની ગયા પછી મિત્રો ધારો કે મિત્રો આ બિલ બની ગયું છે. હવે બિલને મિત્રો તમારે સેવ કરીને પ્રિન્ટ આપવું છે. અહીંયા મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ટોપ ઉપર સેવ કરવા માટે અલ્ટર એસ બટન દબાવવાનું છે. એટલે બંને બટન એક સાથે દબાવવાના છે. સૌથી મિત્રો તમારે આ સેવ કરવા માટે અલ્ટર અને એસ બટન દબાવવાનું છે. એસ બટન દબાવશો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમારે આ બિલને ડેબિટ કરવું છે કે કેશ છે, ઓનલાઈન ટ્રાન્સફર કરવા માંગે છે કે નહીં. તે મારે દાખલા તરીકે કોઈ પેશન્ટ હોય કેશ કરવા માંગતું હોય કેશ પેમેન્ટ તો તમારે મિત્રો અહીંયા પેડ સિલેક્ટ કરવાનું છે. અને ત્યારબાદ મિત્રો F2 નું બટન દબાવવાનું છે અથવા તમારે કીબોર્ડમાંથી એન્ટર પ્રેસ કરવાનું છે. એ 2 વાર એન્ટર પ્રેસ કરશો એટલે મિત્રો નવો વિન્ડો ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારે કેસ હોય તો કેસ વાળું સિલેક્ટ કરીને પાછું એન્ટર કરવાનું છે. અને એન્ટર કર્યા પછી પાછું મિત્રો F2 નું બટન દબાવવાનું છે અથવા તો એન્ટર નું બટન દબાવવાનું છે. એન્ટર નું બટન દબાવશો અથવા તો F2 દબાવશો એટલે બિલ સેવ થઈ જશે. અને અહીંયાથી મિત્રો બિલની પ્રિન્ટ આપવા માંગતા હોય તો મિત્રો તમે અહીંયા પ્રિન્ટ પણ કંટ્રોલ P કરીને પ્રિન્ટ આપી શકો છો. જો મિત્રો કંટ્રોલ P કરશો એટલે ડાયરેક્ટ બિલની પ્રિન્ટ થઈ જશે. તો અહીંયા મિત્રો તમે જોશો કે પ્રિન્ટ છે તમે પ્રિન્ટ કાઢી શકો છો અથવા મિત્રો તમે જોઈને અહીંથી પ્રિન્ટ આપ્યા પછી મિત્રો તમે એને ઇન્વોઇસને વોટ્સએપમાં સેન્ડ કરવા માંગતા સેન્ડ પણ કરી શકો છો, ડાઉનલોડ પણ કરી શકો છો.
આ ત્રણેય ઓપ્શન મિત્રો અહીંયા અવેલેબલ છે. ત્યારબાદ મિત્રો આને કેન્સલ કરીને એક્ઝિટ કરવા માંગતા હોય તો તમારે મિત્રો કીબોર્ડમાંથી એસ્કેપ બટન નું પ્રેસ કરવાનું છે અને મિત્રો તમે બિલમાંથી બહાર નીકળી છો. હવે મિત્રો તમે આ બિલને પાછું ઓપન કરવા માંગતા હોય તો સૌથી પહેલા તમારે ઉપર 3 ઓપ્શન જોઈ લેવાના: પરચેઝ, સ્ટોક અને સેલ. હવે સેલમાં મિત્રો તમે જોઈશો તો તમારું જે પણ કસ્ટમર હતું તે તમે જોઈ શકશો. જે પણ આપણે બિલ બનાવ્યું છે તે મિત્રો તમે જોઈ શકો છો કે આ પેશન્ટ છે અને એનું આપણે બિલ નંબર સાથે દેખાય છે. તો આ બિલનો મિત્રો એના પર એક ક્લિક કરવાની છે. ક્લિક કર્યા પછી મિત્રો બિલ ઓપન થઈ જશે અને આ બિલને મિત્રો એડિટ કરવા માટે સૌથી તમારે અલ્ટર અને ઈ પ્રેસ કરવાની છે. અલ્ટર અને ઈ બટન પ્રેસ કરશો એટલે મિત્રો બિલ એડિટ થઈ જશે. એ મિત્રો તમે જે પણ ફેરફાર કરવા તે કરી શકશો. હવે બિલ એડિટ કર્યા પછી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમે કોઈ પણ કસ્ટમરને અહીંયા ડિસ્કાઉન્ટ તમે ના આપ્યું હોય તો મિત્રો અહીંયાથી નીચે તમે આ ડિસ્કાઉન્ટ આપી અને એપ્લાય કરવાનું. એપ્લાય બટન છે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું. એટલે એપ્લાય કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે આગળ ડિસ્કાઉન્ટ આપેલું હતું તેમાં ડબલ થઈ ગયું. અહીંયા જે 10 હતું તે 20 થઈ ગયું અને અહીંયા 0 આપ્યું હતું ત્યાં પણ મિત્રો 10 થી એડ થઈ ગયું. મિત્રો ડબલ ડિસ્કાઉન્ટ લાગી જાય. એટલે આ મિત્રો આ વસ્તુની ખાસ ધ્યાન રાખી. જો મિત્રો તમે ઉપર ડિસ્કાઉન્ટ આપ્યું તો અહીંયા ક્યારેય ભૂલથી પણ આપવું નહીં. ત્યારબાદ મિત્રો તમે કસ્ટમરને કોઈ રિમાઇન્ડર સેટ કરવા માંગતા હોય કે એનો ડોઝ કઈ રીતે લેવો તે પણ મિત્રો તમે અહીંયા સેટ કરી શકો છો. રિમાઇન્ડર એડ કરીને કોઈ પણ જે પ્રોડક્ટ છે તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. રિમાઇન્ડર ના હોય તો તમારે રિમાઇન્ડર નો અને રિમાઇન્ડર કરવું હોય તો તમારે તે પ્રોડક્ટને સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કર્યા પછી સેવ આપી દેવાની છે. એટલે કે જેનો ડોઝ પૂરો થાય ત્યારે મિત્રો એનો રીઓર્ડર નો આપણને રિમાઇન્ડર આવી જાય. ત્યારબાદ મિત્રો અહીંયા આ બિલને આપણે મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ ધારો કે મિત્રો આ બિલ બનાવ્યા પહેલા મિત્રો કોઈ પણ કસ્ટમર તમને એક વસ્તુ પાછું દેવા આવ્યું છે તેની મિત્રો તમારે સેલ રિટર્ન ની બે કોપી બનાવવાની. તે બિલ મિત્રો સેલ રિટર્ન જે કોપી તમે ડેબિટ કરશો તે મિત્રો અહીંયા 101 થશે અને અહીંયા 101 થાય તે મિત્રો તમારે એડજસ્ટ કરવાનું રહેશે. એ તમારે મિત્રો અલ્ટર ઈ કરવાનું છે. અલ્ટર ઈ કર્યા પછી મિત્રો તમારે દાખલા તરીકે કોઈ તમે સેલ્સ રિટર્ન હોય તો તમે અહીંથી એડજસ્ટ કરાવી શકો છો. એડજસ્ટ ન હોય તો મિત્રો અહીંયા તમે એડિશનલ કોઈ પણ ચાર્જ એડ કરવા માંગતા હોય છે કોરિયરનો તે પણ મિત્રો તમે એડ કરીને તો બિલની પ્રિન્ટ કાઢી શકો છો. ત્યારબાદ મિત્રો અલ્ટર યસ આપી દેવાનું છે અને ડાયરેક્ટ મિત્રો તમારે ડેબિટ કરવું હોય એટલે કે પાર્ટ પેમેન્ટ લેવું હોય તો શું કરવાનું તો મિત્રો તમારે અનપેડ સિલેક્ટ કરવાનું. અનપેડ સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે F2 નું બટન દબાવવાનું. F2 નું બટન દબાવ્યા પછી મિત્રો બિલ બની ગયું. હવે તમારે પાર્ટ પેમેન્ટ જમા લેવાનું છે. ધારો કે મિત્રો તમે જોઈ શકો છો આપણે સેલ બટન છે ત્યાં અહીંયા અને કસ્ટમરનું નામ સિલેક્ટ કરેલું. અહીંયા મિત્રો તમે એ છે લખેલું છે ત્યાં તમારે કસ્ટમરનું નામ આવી જાય. પછી મિત્રો તમારે અહીંયાથી રિસીપ્ટ ફાળવાનું છે. એડ પેમેન્ટમાં જે લાલ કલરનું બોક્સ છે તેના પર મિત્રો ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો ફોન પે માં કે ઓનલાઈન કેટલા ટ્રાન્સફર કર્યા અને કેશ કેટલા હતા તે મિત્રો બે પાર્ટમાં મિત્રો તમારે પાર્ટ પેમેન્ટ લેવાનું. સૌથી પહેલા મિત્રો કેશ આપ્યો હોય તેટલી એન્ટ્રી કરવાની. ધારો કે મિત્રો બિલ કેટલા રૂપિયાનું છે તે પ્રમાણે મિત્રો તમારે બિલ 127 રૂપિયાનું છે તો મિત્રો તમારે 27 રૂપિયા કેશ આપ્યા છે તો મિત્રો 27 રૂપિયા લખશો અને ઓટોમેટિક આ ઇન્વોઇસમાં ટિક થઈ જશે અને તમારે મિત્રો F2 દબાઈ દેવાનું અને આ ડિટેલને સેવ કરી દેવાની. હવે મિત્રો તમારે ફરીને એડ પેમેન્ટમાં જવાનું છે પાછું ફોન પે સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ફોન પે માં કેટલી પેમેન્ટ બાકી છે તે મિત્રો અહીંયા તમે જોઈ શકશો. હવે મિત્રો તે પેશન્ટમાં જઈએ. દાખલા કે આ પેશન્ટ હતું. હવે તમારે એડ પેમેન્ટમાં જઈશું. આપણે કેસ હતા તેની આપણે રિસીપ ફાડી નાખી. હવે આપણે ઓનલાઈન ક્યુઆર ની રિસીપ ફાડવાની છે. ફોન પે માં જઈએ અને આપણે જોઈશું કે હવે કેટલું બેલેન્સ બાકી રહ્યું છે. દાખલા કે ઓનલાઈન ટ્રાન્સફર 100 રૂપિયા કર્યું હોય તો મિત્રો 100 રૂપિયા લખશું ઓટોમેટિક બિલ સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ મિત્રો F2 નું બટન દબી દેવાનું છે અને F2 નું બટન દબાવ્યા પછી મિત્રો આ બિલ સેવ થઈ જશે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ કસ્ટમરનું બિલ કઈ રીતે બનાવવું અને તે બનાવ્યા પછી તેને કઈ રીતે એડિટ કરવું, કઈ રીતે મિત્રો તેમાં કેશ રિટર્ન લીધેલું છે તેને એડજસ્ટ કરવું અને ત્યારબાદ મિત્રો તેમાં કઈ રીતે આપણે પાર્ટ પેમેન્ટ લેવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવી. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પરચેસ કરી રીતે એન્ટ્રી કરી તેના વિશેની માહિતી મેળવી છે. જો મિત્રો તમને વિડીયોમાં ટેક્સ્ટની વધારે લાગતી હોય તો મિત્રો તમે આ વિડીયોને સ્લો સ્પીડમાં રાખીને પણ મિત્રો તમે જોઈ શકો છો.